સંભાજી મહારાજની કારકિર્દી ક્યાંથી શરૂ થઈ? જ્યારે એમની માતાનું મૃત્યુ થયું, એ જન્મ્યા પછી નાની ઉંમરમાં માતાજીનું મૃત્યુ થયું અને માતાજીના મૃત્યુ પછી એમની જવાબદારી આવી પડી જીજાબાઈના હાથમાં. હવે જીજાબા એમણે શિવાજીને કઈ રીતે મોટા કર્યા એ આપણને ખબર છે. હાલરડું તમે જો ઝવેરચંદ મેઘાણીનું સાંભળ્યું હોય તો એ રૂવાટા ઊભા કરી નાખે એ પ્રકારના હાલરડા એમણે ગાયા છે. તો આ રીતે જેને એકનો એક પુત્ર હોય ને, આ તમને સાયકોલોજી કહું આપણી, એકનો એક જો પુત્ર હોય ને તો આપણે શું કરીએ એને કે ઘરમાં બેસાડી રાખીએ, બહુ એડવેન્ચરસ એક્ટિવિટીઝ ન કરવા દઈએ. બધું ઘરમાં બેસ ને કંઈક પડી જશે, એક્સિડન્ટ થઈ જશે, આવું વારંવાર આપણે એને સાચવીએ. પરિણામે થાય શું કે બાળક એમાં શૌર્ય ઊભું થાય નહીં, પરાક્રમ ઊભું થાય નહીં, એક ડર બેસી જાય. ડર પેસી જાય એક પ્રકારનો. અને બીજું શું થાય કે જ્યારે સામાજિક વાતાવરણ મળે નહીં, બીજા બાળકો હોય નહીં ઘરમાં, હવે એકનું એક બાળક હોય ને 2-3 પેઢીઓ આ પ્રમાણે જાય તો એના કાકા નહીં, કાકી નહીં, મામા નહીં, ફોઈ નહીં, આ પ્રકારની પરિસ્થિતિઓ થઈ જાય. અને એના રમવા માટે અને ભણવા માટે બીજા કોઈ સહાધ્યાયો નહીં, એટલે બાળક એકલું પડી જાય. તો એમાં આપણે જેને કહીએ અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, ADHD, તો હાઇપર એક્ટિવ થઈ જાય ચાઇલ્ડ, અથવા ડિપ્રેશનમાં આવી જાય, એન્ઝાયટી એને થઈ જાય. આ પ્રકારના ઘણા બધા માનસિક રોગો થઈ શકે. હવે તમે વિચારો કે સાયન્સ જેને એમ કહે છે કે આ પ્રકારના માનસિક રોગો થઈ શકે, બાળક એકલું રહે, એનું સોશિયલ ડેવલપમેન્ટ થાય નહીં, પણ જે બાળક પાછળ ખાલી એની માતાએ પ્રયત્ન કર્યો છે. શાહજી તો હંમેશા લડાઈઓમાં અને કંઈક ને કંઈક મુહિમ ઉપર રહેતા, અને જ્યારે શાહજીએ બીજા લગ્ન કર્યા ને પછી માતાજી એક સંન્યાસિનીનું જીવન જીવતા, જીજા માતા. તો તમે વિચારો આ એક સ્ત્રીની શું તાકાત હોઈ શકે. આ બાળકમાં એક પણ માનસિક રોગ તો ન જ આવ્યો, પણ એનું મન એટલું પ્રફુલ્લિત થયું કે પરંપરાગત બધી રૂઢિઓને તોડીને, જે ખોટી રૂઢિઓ હતી એને તોડીને, જે હલકા લોકો ગણવામાં આવે, માવડા કહીએ આપણે એને, તો એના સાથે રમતા, એમાંથી એને સૈનિકો તૈયાર કર્યા. આ ખેડૂતોમાંથી તાનાજી જેવા યોદ્ધાઓનું સર્જન શિવાજીએ કર્યું છે. એટલે માટીમાંથી યોદ્ધાઓ એમને ઘડી કાઢ્યા શિવાજીએ. હવે જેનું ઘડતર આ પ્રમાણે માતાએ કર્યું હોય, શું કહે છે માતાજી? પોઢી લેજો મારા બાળ, પોઢી લેજો પેટ ભરીને આજ, સુવા ટાણું કાલે નહીં થશે. આજે સૂઈ લેજો, કાલે સુવા નહીં મળે. જ્યારે લડાઈઓ થશે, સ્વરાજ્યનું યુદ્ધ થશે, ત્યારે સુવા ટાણું ક્યાંય નહીં મળે. આજે તમારા માટે હું ફૂલોની સેજ સજાવું છું, કાલે તમારા માટે બાણોની અને તોપોની સેજ હશે, ત્યાં તમારે વીરગતિએ સુવાનું થશે. એકના એક બાળકને સંભાળી રાખવાવાળા આપણે, અને એકના એક બાળકને કઈ રીતે જીજા માતા તૈયાર કરે છે એ તમે જુઓ, આ બંનેનો ફરક. એટલે આપણે કહીએ નહીં, ભગતસિંહનું ચરિત્ર યાર બહુ સરસ, પણ મારા ઘરે ન થવો જોઈએ. કેમ? મારો બેટો ફાંસીના માચડે ન ચડે. ભગતસિંહ જોઈએ મારે, મારો દીકરો ભગતસિંહ જેવો થવો જોઈએ, પણ ફાંસીના માચડે ચડ્યા વગર તો આ શક્ય નથી. મોટા ભાઈ, તો આ પ્રમાણેનું ઘડતર માતા જીજાએ એમનું કર્યું છે. કઈ રીતે ઘડતર થયું? યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદન તાપતાડનૈઃ. 4 રીતે સોનાની પરીક્ષા થાય. નિઘર્ષણ એને ઘસવામાં આવે, છેદન એનું છેદન કરવામાં આવે, તાપ ભયંકર તાપ આપવામાં આવે, ઓગળી જાય એ પ્રકારનો, અને તાડનૈઃ એને મારવામાં આવે. આ પ્રકારે જે સોનાનું ઘડતર થાય ને, આવું ઘડતર શિવાજી મહારાજનું થયું. અને એ માતાએ જે વીર સપૂત આ ધરતીને આપ્યો, એવો જ બીજો વીર સપૂત એ માતા જીજાની કૃપાથી આપણને મળ્યો, એ છે શ્રી શ્રી છત્રપતિ સંભાજી મહારાજ. તો આ પ્રકારે એમનું નાનપણથી ઘડતર થયું. શિવાજી કરતા વિશેષ પ્રેમ માતાજીને એના ઉપર હતો. એ જ્યારે એ ઉંમર આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે, સાયકોલોજી બદલાઈ હોય, એટલે વિશેષ પ્રેમ એમનો એ પ્રકારે હતો. હું ટૂંકમાં આખું કહી દઉં, કારણ કે ઘણી લાંબી એ સ્ટોરી છે. તો આ રીતે મહારાજનું ઘડતર થતું ગયું. મહારાજ ભણવામાં ખૂબ જ પાવરધા હતા. સંયોગવશાત થયું એવું કે મહારાજ જ્યાં ભણતા હતા ત્યાં જ એમની સહપાઠીની યેસુબાઈ હતા. યેસુબાઈ આગળ જઈને એમના ધર્મપત્ની બન્યા. હા, યેસુબાઈ અને સંભાજી મહારાજ ભણવામાં ખૂબ પાવરધા, એટલે જબરદસ્ત ભણવામાં એમને ધ્યાન આપ્યું. ખાસ જોઈએ તો આપણે જે 13 ભાષાઓની વાત કરીએ છીએ કે એમને 13 ભાષાઓ આવડતી હતી. એટલે એ સમયમાં એ 13 ભાષાઓનું જ્ઞાન એમને હતું. હા, એટલે પોતાની મરાઠી ભાષા તો ખરી જ, પણ એના સાથે ભારતની રિજનલ જેટલી પણ લેંગ્વેજીસ હતી એ બધી જ, સાઉથની લેંગ્વેજીસ હોય, ઇવન અહીંયા અંગ્રેજો, પોર્ચુગીઝ અને ડચ લોકો, આ લોકોની પણ ભાષા એ શીખી ગયા હતા. અધૂરામાં પૂરું 10 વર્ષે એમને કવિ કલશ મળ્યા. એમનું મૂળ નામ હતું ઉમાજી પંડિત. ઉમાજી પંડિત કન્નૌજનો આ બ્રાહ્મણ હતો. અચ્છા, ઓકે. એટલે બંનેની મિત્રતા એવી ગાઢ થઈ, અને ત્યાર પછી તો ઉમાજી પંડિતને જે આવડતું હતું ને એ બધું સંભાજી મહારાજને એમને
શીખવ્યું. શીખવાડ્યું. તો સંસ્કૃત એમના પાસેથી પકડ ખૂબ એમણે બેસાડી લીધી, સંસ્કૃત ભાષા શીખી લીધી. એ વ્રજ ભાષા ઉપર એમની બહુ પકડ હતી. તો વ્રજ પણ એમણે શીખી લીધી. અને ત્યાર પછી તો અનેક ગ્રંથોની રચના પણ એમાં કરી. નખશીખ આ ગ્રંથ છે એમનો. એ પ્રકારે ગ્રંથોની રચના એ કરતા ગયા, જેમાં તમને આ ભાષાનું કેટલી પકડ શિવાજીને છે એ પણ તમને દેખાશે. સંસ્કૃત ઉપર એમની પકડ એ પ્રકારે બેઠી કે એમણે સંસ્કૃતમાં ગ્રંથની રચના કરી. ઓહો! બુધભૂષણમ એ જો કે 17 વર્ષે કરી, પણ 13 વર્ષ સુધી એમને બીજી ભાષામાં ગ્રંથોની રચના કરી નાખી હતી. 13 વર્ષની ઉંમરમાં. 13 વર્ષની ઉંમરે. તો અલગ અલગ ભાષાઓ, એના ઉપરનું પ્રભુત્વ, અલગ અલગ સાહિત્યો લખવા, અને આ બધી ક્રિયાઓ એ નાનપણમાં જ કરી ચૂક્યા હતા.